એમાં તારાટાભાઈ એક દેવ છે. માતા તો આવે છે. શું આવે છે? દાદા બોલતી ના હે 11 મહિના ને 21 દાડા બને તારા ઘર દીકરો નાલું મારું નામ દાપડે. હા 11 મહિના 21 બોલું છું, મારા બોલ્યા ફેર પડશે પણ સોનોગ્રાફી ચેક નો કરાવ લે આશી સીતા મંગાઈ મારી જહોભાઈ નો રોગ બનતો હશે વેળાએ મશીન ભવાની દાપડી બોલતી દારૂ પીવે લે હે કર બંધ કર્યો બંધ કર કર્યો क्या बोलते સભાવાળું મારા દાપડીના ભગવાન કે સર વેળાઈ જેવું પૂછું. હા 13 મહિના 14 દાડા બોલું અને મારા બોલ્યા ફેર આવશે નહીં પણ ચેક કે સોનોગ્રાફી કરાવતો તારા ઘરમાં 2 બૈરા છે ને આ બીજા નંબર મારું નામ જરૂર છે. મારી જહોભાઈ નો રોમ બોલતો છે આગળ નું તો એન તો બે આવ્યું એટલે મરી ગયું તું પછી તું કર્યું તું જે રીતે આપણે થયું. ભાઈ મારી દાપડી નો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું તો અહીંથી પડી ગયા દવા કોને દાદુ બોલતી ના હે 13 મહિના 14 દાડા કશું બોલું તું ના પાડું મારું નામ દાપડી લે આ હાથ વિત દીધું ને મેલી કે અગરબત્તી કરે જાય રિપોર્ટ કે ચેક ન કરાવ ये थोड़ा वाला वाला जा दो જે કોમના જે કોમનો છે રવડી દાદુ બોલતી ના હે 11 મહિના 11 દાડા બોલું છું મારમાં બોલતી ના હે અને બરોબર 11 મહિના 11 દાડા મેં દીકરો નાલું મારું નામ દાપડી નહીં લે આશીર્વાદ અગરબત્તી કરી દેખ રાખો મજા નંબર બોલો પેલા બે આગળ મારી જહોભાઈ નો રોમ બોલતો છે ગળાય પછી ભવાની દાપડી બોલતી છે તો એથી આયા અંજાર નાતે आहे બોલ વખત બરોબર પણ ડકામ શું આયા રંગોભાઈ બીજું ઝઘડા થાય છે કજિયા થાય છે ધંધો છે નો ગાડી આંકવાનો આવ્યો 14 ટાઈમ કેટલા છે 8 હતી 8 માંથી 3 કરી 4 ગાડી દેખાતો સભાવાળું મારા દાપડીના ભગવાન કે સર વેળાઈ જેવું પૂછું ના એક ગાડી છે અને દિવાળી આવતા તો 4 લોસા પડી 4 સુધી થાય ભાઈ 4 સુધી થાય અને આજથી મજા થવા મળે તો મંજે જગતમાં મોરાલવાળી ગોલી બનાવ્યું છે ભાઈ આ દિવાળી પહેલા ડખાવાળી 4 ગાડીઓ છૂટી થઈ જાય ગાડી તારી અડવા પડે ના ધાર્યો કો ધંધો બને તો હું દાપડી કોઈ તાર કરું એ દાદુ બોલતી નહીં કોઈ કુટુંબ નું કરેલું છે કે જીઓ તો હોમામાં ધોકા લીધા બેઠેલા છો પછી એક ભવાની દાપડી કહું છું હે ભાઈ
બે અગરબત્તી કરજે, માતાજીની ટેક રાખજે, અને એક લીંબુ એક મોટી અડદ ઘરમાં ફેરવીને બહાર પહોંચજે. જઈએ ત્યારે તું ફેરવી તાણ તારું કામકાજ થવા મળશે વેળાએ જેવું બોલશે. જબ બોલું પાર ના પાડું મારું નામ જે બે અગરબત્તી ચાલુ કર, લીંબુ અડદ ફેરવીને બહાર કર, મજા થઈ જાય. બોલ બોલ. મારા 8 લાખ રૂપિયા ફસાયેલા પકડના દાદુ બોલતી ની 45 બોલું 46 માં ન બનવા જેવું. અને તારા મકડનો વળ ના પાડી નાખું મારું નામ જેવું. પૈસા તારા 45 ના નેકળવા મળશે. મારા દાપડી નું રેડ છે. બે અગરબત્તી કરીને ભળાઈ જશે. પૂરું થઈ જાય. કોઈ કોણ લઈ ગયું? આલ્યા શું કરવા? હા શું બોલતી નહીં પણ હું માતા હા શું બોલું. તુલસી નોખી રહેતી હતી, તુંય નોખી રહેતી હતી. આ શું ખોટું? આ શું તુલસી મોદી પડી તે સેવા ચાલુ કરી. આખી જિંદગી તે તુલસી હાસવીની છેલ્લા ટાઈમે તું હાસવા ઉભી છે. એકલી રોધીન ખાતી ડુસી એકલી જ રહેતી. અને તારા વગર એની બીજી બહુ નહીં. તારું ખોટું ભાઈ તું એક જ છે. અને ભૂલી પડું મારું નામ દાપડી ની લ્યા. ડુસી નોખી તું નોખી, તારા છોકરા તારાથી નોખ. અને ડુસી ની સેવા બાજુ બોમંડ હતા ને એને કરી. ટિફિન આલો એ સેવા જ થઈ. દાગીના મિલાઈ ડોશી એના ઘેર. દાગીના મિલાઈ ડોશી મના ઘેર. અને કોમરના ઘેર પેલા નેડે દાગીના પચાઈ પડ્યા. મનોમન મારી લાકડીની ટેક રાખે તારું સત્ય છે તો આવવાનું છે. બોલો મકોડાનું ઓપરેશન કરાવીને ફરક પડતો નહીં. ઓપરેશન ના ડોક્ટર પૈસા લીધા પણ મટ્યું નહીં. અને હવે ડોક્ટર એવું કે છે કે રિપોર્ટમાં કોઈ નહીં. પેલા એને ડોક્ટર ઓપરેશન કરી નાખ્યું. ઓપરેશન ના હારા પૈસા લીધા. અને હવે ડોક્ટર એમ કે છે કોઈ તકલીફ નહીં છે એમની દવા કરું. એ મારી 9 મહિના રોગ કેસર વળાય મશીન બોની આપણી બોલતી છું. હવા મહિનો બોલું વખો મટી જાય તો ભૂમિની વખો છે, જગ્યાનું દૂધ છે, ભૂમિનું એક દેવ છે તો વખો પાડે છે. બે અગરબત્તી ચાલુ કરીને મારા જીવની ટેક રાખજે. અને હવા મહિનો થતા એકદમ મટી જાય એટલે હું માતા કોઈ તાર કરું. બાકી વખો તાર દેવનો દેવનો દેવનો. અને જગ્યા તારી વેચાણમાં લીધેલી સાસરાની જગ્યા, વેચાણમાં લીધેલી જગ્યા બધા વખત એ ભૂમિમાં જ દુઃખ છે. ભાઈ તમે અગરબત્તી કરીને ટેક રાખશે. બોલું પૂરું ના પાડું મારું નામ દાપડી. બાકી મજા થઈ જાય. મટી જાય. કોણ બોલતા હશે વેળાઈ જેવું વેળાઈ જેવું કશું. અને બરોબર છે ભવાની 32 માં ન બોલતી છું. ભાઈ મેરડી છે તારા ઘેર પૂજે મોમાઈ પૂજે મેરડી પૂજતો નથી. બે અગરબત્તી સધીની કરીને મેરડી નો પોણિયાર દીવો પર તારો વખો મટી જાય. તારી ઘેરથી નો વખો મટી જાય તો કોહવટાની મેરડી છે. આ મેરડી તાર બિહારી પૂજવી પડશે તો તાર મજા થાય.
તારું કામ થઈ જાય, અગું થઈ જાય, બધી રીતે તાર મજા થાય એટલે હું દેવું તાર કરું. બે અગરબત્તી ચાલુ કરી, એક કોણિયા દીવો ભાઈ માતા કે તાર કરું. અગું તાર દિવાળી પહેલા થઈ જાય છે. બોલતા છે ગળાઈ જેવું બોલતું છું ભાઈ. તમ પકડીને લઈને આયા. આ તો વાંચતા નહીં. જે જગ્યામાં ઢોર બોધો, જે જગ્યામાં ઢોર બોધો અને જે જગ્યાએ કરતાર છે એ જગ્યા કોની દબાણ કર્યું છે આખી આખું. બરોબર કોઈ શેર ભવાની બત્રી છે જહુભાઈ બોલતી છું. પેલા રોડ્યું તો થોડું, પછી વધાર્યું, પછી વરે વધાર્યું અને વધારતા વધારતા વિઘા જેવું કરી દો છે. આ શું છે? અને વખો મટાડવો હોય, સુખી થવું હોય તો દુનિયાના ચોથા ભાગે તે મજૂરી કરજે. એ ભૂમિમાં દુઃખ છે. બધું પૂરું થઈ જાય કે ભાઈ દેવ એવું છે કે તમને હવા કાઢવાની આવે. બોલો બધા વખાય ના સર. તમે જે ખરાબ ઓરડ્યો છે શમશાન ભૂમિ છે અને એની જગ્યાએ 9 મરદા છે તમારા ઘરની જગ્યાએ. અને 9 આડપિંચર છે, 9 મરદા છે. અને તને હજી પરવો ન હોય તો તે સૂટી ઈટું મેલેલી છે, ભીત કરી છે. સૂટી ઈટું મેલી નાગા વંડા જેવી એ ભીત કરી છે. આ બાજુ પાણી ચકલી છે અને પૂણાના ભાગમાં 2 ઝાડખા ઉભો છે. ઠીક હે. એક આવડી બદામ હોય, ડોંભળી હોય, એક આવડું વાયેલું છે અને એની ઓળખ તે કુંડાળું કરી નાખેલું છે. ભાઈ સાધુ બોલતી આ બાજુ તે તાર બોધીને વાડ કરી છે, વાયર બોધ્યા છે. ઓમીની સાઈડ તે બાવળિયા કાપીને પાછું ફિટ કરીને અલ્લું બનાવીને રાખ્યું છે. આ બાજુ દાવાનો એક રસ્તો કાઢેલો છે જે નેની ગળી છે, જે ફિટ કરીને નાનું છે. સાધુ બોલતી નહીં તું જે જગ્યા તારા 2 બેડા ભરીને મૂકે છે પોણીના, ભાઈ એમાં એક બેડું કમ્પ્લીટ છે, બીજા બેડાને ઘૂમ પડેલી છે, એક ભાગતી બેડું દબાયેલું છે. તો મોંજક જગતમાં પૂછીએ ભવાની આપણી બોલું છે ભાઈ કે સાધુ બોલતી નહીં તારું બેડું જોઈને વળી છું અને જગતમાં જેરું છું બોલું બનાવવા વાળી છું. કેટલા છે? 2. એ જગ્યામાં 9 મરદા છે, 9 લાશો કાલેલી છે અને બધા વખાય ના છે. અંતર ખોદવું 6 ફૂટ વચ્ચે, જેમ કે 3 ફૂટ ને પાવડા તોડી ભરતી કરી છે. 3 ફૂટ ને ભરતી કરી 6 ફૂટ વચ્ચે અને મોણના હાડકર ને આપણે પંજેક ની માતા બોલી એ ખરું બોલી. અને દેવ છે એ ખરા 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 છે. પેલો હવા છે ચોખા ધૂપ પાલજે અને માતાજી ઉપર ટેક રાખજે અને બોલું તો પૂરું ન પાડું મારું નામ જરૂર. 3 મહિના થતા વખો બની જાય તો મુકુટ જગ્યા છોડીને આ બાજુની ધારીઓ બનાવી મુકુટ પાડવું તાર પાડવું પડશે. વખા મટાડવા ને કોઠમાંથી કેન્સર થાય, કેન્સર માંથી મોણા થતું રહે. પછી મને કહેતો મટી જાય ભાઈ. તમે અગરબત્તી કર વખો મટી જાય, દાડો કે હવા શેરના ચોખાનું અહીંયા ધૂપાલ લેજે અને 3 મહિના થતા વખો મટી જાય, હાથ પગ વળવા માટે બધું રેડી થઈ જાય એટલે હું દેવ તું તાર કરું. બાકી માતા તને વખો ન થાય. વખો એ ભૂમિનો છે. કમ્પ્લીટ થઈ ગયો.